ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ઓપી ઝાડકિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં મોટા બસ સ્ટેન્ડ તેમજ મેઇન બજાર સહિતના વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તમામ બાળકોને શપથવિધિ આપવામાં આવી હતી કે હું મારા દેશ અને ગામના સ્વચ્છતા જાળવીશ અને મારા દેશને અને ગામને નંદનવન બનાવીશ તેવા બાળકો દ્વારા શપથ લેવડાવવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી મિલનબેન ઝાડકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીતુભાઈ ગજેરા, નંદલાલભાઈ ગોહિલ, પ્રતાપભાઈ વાળા અને શાળાના શિક્ષકો જોડાયા હતા. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી. કરું છું કે હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારું ઘર સ્કૂલ શાળા અને ગામને સ્વચ્છ અને ચોખ્ખું રાખીશ. હું ક્યાંય પણ કદી પણ કચરો ફેંકીશ નહીં. સાથે હું પોતાને સ્વચ્છ અને સુઘડ રાખીશ. ચોખ્ખાઈની સાથે નિરોગી રાખીશ. બેન, આજે શાળાની અંદર સાફ સફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો સરકારી શાળાની અંદર, કયા પ્રકારનું આયોજન શું હતું? જી, આ ઓપી ઝાડકિયા હાઈસ્કૂલ ગામ વિકાસ મંડળ ટ્રસ્ટ ચલાવે છે અને મારું નામ છે નીરલ ઝાડકિયા. મારો પરિવાર આ મારા સસરાએ સ્કૂલ ચાલુ કરી હતી 52 વર્ષ પહેલાં અને અમે એકદમ સિરિયસલી ઇન્વોલ્વ થયા છે છેલ્લા 3.5 વર્ષથી, હું ને મારો પરિવાર. અને અમારાથી જે બને તે તન મન ધનથી અમે મેજર દાતા અમે લોકો જ છીએ અને આ સ્કૂલ ચલાવવામાં વિના મૂલ્ય એકો એક જે વસ્તુ ફેસિલિટીઝ જે અહીંયા છે, જેમ કે યુનિફોર્મ, શૂઝ, વિન્ટરના સ્વેટર્સ, અઠવાડિયામાં 2-3 દિવસ મિડ ડે મીલ્સ આપીએ છીએ અમે ફ્રીમાં, કમ્પ્યુટર એડ્યુકેશન, પછી ભરતનાટ્યમ અને બેલે જે ડાન્સ પ્રકાર છે, જે આઈ થિંક આ આખા જિલ્લા કે ડિસ્ટ્રિક્ટમાં કોઈને એવું શિક્ષણ મળી નથી શકતું. એ મારી ડોટર, મારી દીકરી મેન્ટલી જગ્યા પોતે આવીને સમય કાઢીને એમના છોકરાઓને ટ્રેન કરે છે અને સરપ્રાઇઝિંગલી છેલ્લા 1-2 વર્ષમાં આપણા 8 સ્કૂલના સ્ટુડન્ટ્સ ડિસ્ટ્રિક્ટ લેવલ ને તાલુકા લેવલમાં 1st-2nd પ્લેસમાં આવ્યા છે. પછી અહીંયાને અમે એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કર્યું છે, જેથી એથ્લેટિક્સમાં પણ અમારા સ્ટુડન્ટ્સ ભાગ લે છે તાલુકા લેવલ પર. એમાં પણ ટ્રેનિંગ માટે મૈત્રી પોતે કરે છે અને બહારથી અમે ડેકાથલોન ને બધા બીજી સ્પોર્ટ્સ કંપનીઝથી ટ્રેનર્સ લાવી અને છોકરાઓને સ્પોર્ટ્સની ટ્રેનિંગ આપીએ છીએ. ગયા વર્ષે અમે લોકોએ સેલ્ફ ફાઇનાન્સમાં 11મું ને 12મું ધોરણનું શિક્ષણ ચાલુ કર્યું છે. એ પણ જે મોદીજી, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિયાન ચાલુ કર્યું હતું, બેટી પઢાઓ બેટી પઢાઓ, એના માટે અમે દીકરીઓ પાસે કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ કોઈ ફીસ લેતા નથી અને બધા સ્ટુડન્ટ્સને, દીકરીઓ અને દીકરાઓને બુક્સ પણ અમે ફ્રીમાં આપીએ છીએ. એટલે જસ્ટ અહીંયાના ગામના લોકોને, આજુબાજુના ગામના લોકોને એન્કરેજ કરવા કે શિક્ષણની શું મહત્વતા છે અને એ લોકો એમની દીકરીઓને હાઈસ્કૂલમાં શિક્ષણ માટે મોકલે. એના માટે નોટ ઓનલી અમારા ગામના છોકરાઓને આ ફેસિલિટી મળે ને લાભ મળે, પણ આજુબાજુના ગામથી છોકરાઓ આવે એના માટે અમે સ્કૂલ બસ સર્વિસ ચાલુ કરી છે. અને એ આજુબાજુના ગામ જેમ કે જર, મોરજર, હુડલી, હાલરિયા, ચલાલા અને એવા ઘણા બધા જે ગામ આજુબાજુ છે ત્યાંથી છોકરાઓ આવે છે આ સ્કૂલમાં ભણવા.
એ પરત અમે બીજું એનસીસીની ટ્રેનિંગ પણ આપીએ છીએ. એના માટે પણ યુનિફોર્મ ને બધું અહીંયાથી સ્ટ્રિક્ટલી ફ્રીમાં આપીએ છીએ. એટલે મેઇનલી અમારા ઝાટકિયા પરિવારનું અને ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટનું જે મુખ્ય હેતુ છે, બને એટલું આ ગામમાં શિક્ષણ જેટલા લોકોને મળી શકે એટલા લોકોને અમે પહોંચાડી શકીએ એ અમે એન્કરેજ કરીએ છીએ. અને આજે જે નવું શૈક્ષણિક વર્ષ 2024-25 ચાલુ થયું છે, તો પહેલું જ અભિયાન જે અમારો વિચાર હતો જેનાથી શરૂ કરીએ એ છે સ્વચ્છતાથી. અને અમે અમારા છોકરાઓ જે અત્યારના અમારી સંખ્યા લગભગ 220 છે અને આઈ થિંક કે બીજા 15 દિવસમાં બીજા 25 સ્ટુડન્ટ્સ કદાચ બધાય અમારી સંખ્યા બધાએ ઇન્વોલ્વ થઈને ટીચર્સ, સ્ટુડન્ટ્સ, અમે બધા ટ્રસ્ટીઝ બધાએ ભેગા થઈને સ્વચ્છતા ચાલુ કરી છે. પહેલા તો સ્કૂલથી, પછી સ્કૂલની બહારની એરિયાથી, જે રસ્તો બહાર છે ત્યાં આગળ, અને છોકરાઓને પાસે અમે શપથ લેવડાવી છે કે એ લોકો પોતે સ્વચ્છ રહેશે, નિરોગી રહેશે અને આ ગામમાં એ લોકો સફાઈનો મેસેજ સ્પ્રેડ કરશે, સ્કૂલ સાફ રાખશે, ગામ સાફ રાખશે અને ઘરે પણ એ લોકો એમના ઘરે જઈને મા બાપને શિક્ષણ આપશે કે કઈ રીતે કચરો સેગ્રીગેટ કરવો, ડ્રાય વેસ્ટ, વેટ વેસ્ટ. અને મારી ઈચ્છા એવી છે કે આ ગોપાલગ્રામ એક મોડેલ વિલેજ થાય અને આજુબાજુના ગામથી આ વસ્તુ શીખે અમારી પાસેથી ને પોતે પણ એ લોકો આ અભિયાન ચાલુ કરે અને ધીમે ધીમે આપણું આખું ભારત વર્ષ પ્રગતિના રસ્તે આગળ ચાલે.